ગુડ આફ્ટરનૂન ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે કાર્બોનિક એસિડ વિશે લર્ન કરશું. જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ ટૂંકનોંધ લર્ન કરેલી હતી તો ત્યારે કાર્બોનિક એસિડ વિશે આપણે અમુક પોઈન્ટ ડિસ્કસ કરેલા હતા, લાઈક એનું વિયોજન એટલે કે ડિસોસિએશન વિશે, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયન વિશે લર્ન કરેલું હતું. પણ આજે ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ તરીકે જોઈશું. સાથે સાથે આપણે કાર્બોનેટ આયન, બાયકાર્બોનેટ આયનના રેઝોનન્સ સ્ટ્રક્ચર, પછી એમના સંકરણ, એમની જીઓમેટ્રી, એઝ વેલ એઝ એમના અમુક પ્રોપર્ટીના કમ્પેરિઝન, લાઈક હીટિંગ, રિએક્શન વિથ એસિડ, એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ, કે જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેના વિશે લર્ન કરશું. પહેલો પોઈન્ટ કે કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે H2O ડિઝોલ્વ કરશું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જોવા મળે, એને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ત્યારે એ કાર્બોનિક એસિડ બનાવશે. હવે આ કાર્બોનિક એસિડ જે છે નિર્બળ એસિડ છે, બિકોઝ એનું વિયોજન સંપૂર્ણપણે થતું નથી. ઇટ ઇઝ નોટ આયોનાઇઝ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ આયોનાઇઝ કમ્પ્લીટલી. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ એ કયા સ્વરૂપે જોવા મળે છે? નિર્બળ એસિડ તરીકે વર્તે છે. તો ક્વેશ્ચન પૂછાય કે કાર્બન ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ કેવું હશે? તો કાર્બન ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ કેવું હશે? નિર્બળ એસિડ હશે. શાના નિર્માણને કારણે? કાર્બોનિક એસિડના નિર્માણને કારણે. હવે આપણને ખબર છે કે ઓલરેડી જ્યારે આપણે એસ વિભાગ લર્ન કર્યું છે, રેડોક્સ લર્ન કર્યું છે, પિરિયોડિસિટી લર્ન કર્યું છે, ત્યારે આપણે જોયું કે અધાતુના ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરતાં જે આપણને સંયોજન મળે તેને તે ઓક્સાઇડના ઓક્સો એસિડ કહેવાય. ઓક્સો એસિડ એટલે એવા સંયોજનો કે જેમાં મધ્યસ્થ અધાતુ પરમાણુ જે છે તેની સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય, જેને ઓક્સો સમૂહ કહેવામાં આવે, અને એ જ એલિમેન્ટ સાથે આપણી જે રિપ્લેસેબલ હાઇડ્રોજન જોડાયેલો હોય OHના સંદર્ભમાં, તેવા સંયોજનને ઓક્સો એસિડ કહેવામાં આવે છે. આમ કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સો એસિડ શું છે? તો H2CO3. અને એ બને કેવી રીતે? તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ત્યારે કાર્બોનિક એસિડ બને, જે કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સો એસિડ છે. પરંતુ આ કાર્બોનિક એસિડ જે છે તેનું જો ડિહાઇડ્રેશન કરવામાં આવે, નિર્જલીકરણ કરવામાં આવે, તો આપણને CO2 મળશે. માટે CO2 ને આપણે કાર્બોનિક એસિડ એનહાઇડ્રેટ કહીએ, ઓર કાર્બોનિક એસિડનો એને એનહાઇડ્રેટ કહેવામાં આવે છે. ક્વેશ્ચન પૂછવામાં આવશે કે કાર્બન ડાયોક્સાઇડના ઓક્સો એસિડનું નામ શું? તો ધેટ ઇઝ કાર્બોનિક એસિડ. અને કાર્બોનિક એસિડનો એનહાઇડ્રેટ શું? તો ધેટ ઇઝ CO2. કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આ જે કાર્બોનિક એસિડ આપણને મળે છે તે ફક્ત દ્રાવણ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે, એટલે કે ઇટ ઇઝ નોટ એબલ ટુ આઇસોલેટ ઇન અ એલિમેન્ટલ સ્ટેટ, એટલે કે મુક્ત સ્થિતિમાં, કે કાર્બોનિક એસિડને આપણે મુક્ત સ્થિતિમાં નહીં મેળવી શકીએ, એ દ્રાવણ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. સેકન્ડ પોઈન્ટ, કાર્બોનિક એસિડ જે છે તે નિર્બળ ડાયબેઝિક એસિડ છે. નિર્બળ શા માટે? બિકોઝ ઇટ ઇઝ નોટ આયોનાઇઝ કમ્પ્લીટલી, ઓર એનું આયનીકરણ અલ્પ માત્રામાં થાય છે. શા માટે ડાયબેઝિક એસિડ કહેવામાં આવે? તો ઇટ ઇઝ આયોનાઇઝ ફોર, એનું આયોનાઇઝેશન કેટલી વખત થાય છે? 2 વખત થાય છે. માટે કાર્બોનિક એસિડ એ નિર્બળ ડાયબેઝિક એસિડ છે, જે 2 તબક્કામાં આયનીકરણ પામે. સ્ટેપ 1 કે કાર્બોનિક એસિડ એ રિવર્સિબલી H+ અને HCO3- માં આયનીકરણ પામે, જ્યાં HCO3- આયન જે છે તેને બાયકાર્બોનેટ આયન કહેવાય, એસિડ કાર્બોનેટ આયન કહેવાય, ઓર એને જ હાઇડ્રોજન કાર્બોનેટ આયન કહેવાય. એને શા માટે એસિડ કાર્બોનેટ આયન કહેવામાં આવે? બિકોઝ ઇટ ઇઝ હેવિંગ રિપ્લેસેબલ હાઇડ્રોજન. બરાબર? માટે એને બાયકાર્બોનેટ આયન કહેવામાં આવે, એસિડ કાર્બોનેટ આયન કહેવામાં આવે, ઓર હાઇડ્રોજન કાર્બોનેટ આયન કહેવામાં આવે. સેકન્ડ, જે બાયકાર્બોનેટ આયન ઉદ્ભવે છે તેનું ડિસોસિએશન થાય રિવર્સિબલી, તો એ પણ H+ અને CO3- માં રૂપાંતર પામે, અને કયો આયન આપશે? કાર્બોનેટ આયન આપશે. આમ જે કાર્બોનિક એસિડ છે તેનું આયોનાઇઝેશન 2 સ્ટેપમાં થાય. ફર્સ્ટ સ્ટેપમાં આપણને બાયકાર્બોનેટ આયન મળશે, સેકન્ડ સ્ટેપમાં આપણને કાર્બોનેટ આયન મળશે. આમ કાર્બોનિક એસિડ જે છે તો તે જો આયનીકરણ પામે તો આયનીકરણને અંતે એ 2H+ મુક્ત કરશે.
માટે એ ડાયબેઝિક એસિડ છે. બટ વાય ઇટ ઇઝ વીક ડાયબેઝિક એસિડ? શા માટે નિર્બળ ડાયબેઝિક એસિડ છે? તો અહીંયા વિયોજન જે છે તો રિવર્સિબલી છે, એટલે કે બંને કિસ્સામાં H+ છૂટો પડે તે બનતા બાયકાર્બોનેટ અને કાર્બોનેટ આયન સાથે રિવર્સિબલી સંયોજાઈને પાછા કાર્બોનિક એસિડમાં રૂપાંતર પામે. એટલે એનું આયનીકરણ ખૂબ જ અલ્પ માત્રામાં થયેલું હોય, માટે H2CO3 એ કેવો છે? નિર્બળ ડાયબેઝિક એસિડ છે. ઇટ્સ અ વીક ડાયબેઝિક એસિડ. બંધારણ જે કોમ્પિટિટિવ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે અહીંયા આપણે 5 સંયોજનો વિશે લર્ન કરવાના છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બોનિક એસિડ, બાયકાર્બોનેટ આયન અને કાર્બોનેટ આયન. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જે છે તે આપણે ઓલરેડી એની ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટમાં લર્ન કરી ચૂક્યા છે. પાછી ક્વિક રિવિઝન કરી નાખશું આપણે. તો કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ આ રીતે છે. તેની ડાયપોલ મુમેન્ટ 0 છે, બીકોઝ અહીંયાથી કાર્બન અને ઓક્સિજન એ જે છે તો ઓપોઝિટ ડાયપોલ મુમેન્ટ એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. ઇટ વિલ કેન્સલ આઉટ ધ ઇફેક્ટ ઓફ ઈચ ડાયપોલ મુમેન્ટ્સ. માટે કાર્બન ડાયોક્સાઇડની ડાયપોલ મુમેન્ટ દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય 0 છે. એમાં કાર્બનનું સંકરણ sp સંકરણ છે. એની જીઓમેટ્રી લિનિયર એટલે કે રેખીય પ્રકારની છે અને એનો બંધકોણનું મૂલ્ય કેટલું છે? 180 ડિગ્રી છે. કાર્બન મોનોક્સાઇડ જે છે તો તેમાં ડાયપોલ મુમેન્ટ 0 જોવા મળતી નથી. તો ડિફરન્સ બિટવીન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ મોનોક્સાઇડ વોટ ઇઝ કે કાર્બન મોનોક્સાઇડમાં ડાયપોલ મુમેન્ટ 0 જોવા મળતી નથી, જ્યારે કાર્બન ડાયોક્સાઇડમાં ડાયપોલ મુમેન્ટ 0 જોવા મળે. બંનેમાં સંકરણ sp છે. બંનેમાં જીઓમેટ્રી લિનિયર એટલે રેખીય પ્રકારની છે અને બંનેમાં બંધકોણ પણ શું છે? 180 ડિગ્રી. એટલે આપણે એક પોઈન્ટ યાદ રાખીએ તો બીજા પોઈન્ટને આપણને યાદ રાખવાનું સરળ થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડમાં ડિફરન્સ ખાલી ડાયપોલ મુમેન્ટના સંદર્ભમાં યાદ રાખવાનો. કાર્બન ડાયોક્સાઇડમાં ડાયપોલ મુમેન્ટ 0 અને કાર્બન મોનોક્સાઇડમાં ડાયપોલ મુમેન્ટ 0 નથી. બંનેની જીઓમેટ્રી એ રેખીય છે, લિનિયર કાઇન્ડ ઓફ. બોન્ડ એંગલ બંધકોણ 180 છે અને એમાં સંકરણ હાઇબ્રિડાઇઝેશન કયા પ્રકારનું જોવા મળે? sp પ્રકારનું જોવા મળે. હવે જે આપણે રિસન્ટ શોર્ટ નોટ જે લર્ન કરી રહેલા છે તે કાર્બોનિક એસિડ. તો કાર્બોનિક એસિડનું બંધારણ આ પ્રકારનું છે. તેની ડાયપોલ મુમેન્ટ 0 નથી. બાયકાર્બોનેટ આયનનું બંધારણ આ પ્રકારનું છે. તેની પણ ડાયપોલ મુમેન્ટ 0 નથી. કાર્બોનેટ આયનનું બંધારણ આ પ્રકારનું છે, પરંતુ એમાં ડાયપોલ મુમેન્ટ શું જોવા મળે છે? 0 જોવા મળે છે. એટલે કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટ આયનમાં ડાયપોલ મુમેન્ટ 0 નથી, જ્યારે કાર્બોનેટ આયનમાં ડાયપોલ મુમેન્ટ 0 છે. કે તમે કેમિકલ બોન્ડિંગ જ્યારે શીખ્યા હશો ત્યારે એ પોઈન્ટ તમે ઓલરેડી ડિટેલમાં શીખ્યા જ હશો. હવે અહીંયા પ્રત્યેક હાઇડ્રોક્સિલ ગ્રુપ અને ઓક્સિજન અને કાર્બન એક જ સમતલમાં આવેલા છે. પરિણામે કાર્બોનિક એસિડ, બાયકાર્બોનેટ આયન અને કાર્બોનેટ આયન જે છે તેની જીઓમેટ્રી ભૌમિતિક સંરચના કયા પ્રકારની છે? પ્લેનર એટલે કે સમતલીય પ્રકારની છે. અને એ કેવું છે? 120 કાઇન્ડ ઓફ. અને સંકરણ એમાં જોવા મળે છે sp2 કાઇન્ડ ઓફ. તો જ્યારે આપણે આ 5 જે સ્પીસીસ જે છે તેને સાથે યાદ રાખવાનું થાય તો કમ્પેરિઝન કરીને યાદ રાખેલું હોય તો આપણા માટે યાદ રાખવાનું ઇઝી થાય. કાર્બોનિક એસિડ, બાયકાર્બોનેટ આયન અને કાર્બોનેટ આયન તેનું જીઓમેટ્રી પ્લેનર એટલે કે સમતલીય, બંધકોણ 120, સંકરણ sp2 પ્રકારનું જોવા મળે. જ્યારે CO2 અને COમાં જે જીઓમેટ્રી જે છે તો લિનિયર એટલે કે રેખીય પ્રકારનું છે, બંધકોણ 180 ડિગ્રી છે અને સંકરણ કયા પ્રકારનું જોવા મળે છે? 180 ડિગ્રી પ્રકારનું સંકરણ જોવા મળે છે. ધેટ ઇઝ 1, 2, 3, 4 and 5. તો એમનું હાઇબ્રિડાઇઝેશન, એમનો બંધકોણ જે છે તો ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રેઝોનન્સ સ્ટ્રક્ચર જેને સહસ્પંદન બંધારણ કહેવાય, આપણી એક્સરસાઇઝમાં આપણી ટેક્સ્ટબુકમાં એ પોઈન્ટ મેન્શન નથી કરેલો, બટ આપણી ટેક્સ્ટબુકમાં એના રિલેટેડ એક્સરસાઇઝ આપેલી છે. તો વી હેવ ટુ લર્ન એની હાઉ, બિકોઝ નીટની એક્ઝામમાં એ લોકો એક્સરસાઇઝના બેઝના ક્વેશ્ચનને ખાસ ફોલો કરે છે. તો રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે તો દેટ ઇઝ કાર્બોનેટ આયન જે છે તો તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોવા મળે. કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ. હવે આપણને ખબર છે કે ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તો તે આ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે શિફ્ટ થશે. તો ડિફરન્સ આપણને દેખાય.
હવે ઓક્સિજન એ 16મા સમૂહનું તત્વ છે, એની પાસે તો 6 ઇલેક્ટ્રોન હોય, એક વધારાનો ઇલેક્ટ્રોન આવતા એની પાસે નેગેટિવ ચાર્જ થાય. અહીંયા બંને ઓક્સિજન જે છે તેની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હોવાથી, બંધકારક ઇલેક્ટ્રોન વધારાનો હોવાથી એ લોકો પાસે નેગેટિવ ચાર્જ છે. હવે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો તે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે શિફ્ટ થશે. આ ઓક્સિજન પરનો જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તો તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે શિફ્ટ થશે. માટે અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે અને અહીંયાનો દ્વિબંધ જે છે તો તે અહીંયાથી ડિસઅપિયર થશે. આ રીતે કાર્બોનેટ આયનનું સસ્પંદન બંધારણ આ રીતે સમજાવી શકાય. એવી રીતે બાયકાર્બોનેટ આયનનું સસ્પંદન બંધારણ પણ તમે એ રીતે ઇઝીલી એક્સપ્લેન કરી શકો છો. તો અહીંયાથી કાર્બોનિક એસિડ એ વીક એસિડ છે. એનું આયોનાઇઝેશન બે રીતે થાય. ફર્સ્ટ આયોનાઇઝેશન થાય તો બાયકાર્બોનેટ, સેકન્ડ આયોનાઇઝેશન થાય, સેકન્ડ ટાઈમ આયોનાઇઝેશન થાય તો કાર્બોનેટ આયન બને. પછી તેમની જીઓમેટ્રી, બંધકોણ, પછી એમનું સંકરણ અને ડાયપોલ મુમેન્ટ વિશેના કોમન પોઈન્ટ તમારે યાદ રાખવાના થાય. અને સાથે સાથે રેઝોનન્સ સ્ટ્રક્ચર ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝમાં ક્વેશ્ચન છે, માટે આપણે યાદ રાખવાનું થાય. 4 પોઈન્ટ ગુણધર્મો. બાયકાર્બોનિક એસિડ બે પ્રકારના ક્ષાર રચી શકે છે. પહેલું કાર્બોનિક ક્ષાર કે જે નોર્મલ સોલ્ટ છે, કે જે CO3-2 એટલે કે કાર્બોનેટ આયન ધરાવે છે, લાઈક સોડિયમ કાર્બોનેટ Na2CO3 જેને જ વોશિંગ સોડા or ધોવાનો સોડા કહેવાય. સેકન્ડ વન કેલ્શિયમ કાર્બોનેટ જેને લાઇમસ્ટોન કહેવામાં આવે. એટલે કે એક પ્રથમ વખત વિયોજન પામે ત્યારે એક H+ મુક્ત કરે અને HCO3- બનાવે જેને બાયકાર્બોનેટ આયન કહેવાય. અને સેકન્ડ ટાઈમ HCO3- માંથી H+ વિયોજન થતાં કાર્બોનેટ આયન બને. તો ફર્સ્ટ ક્ષાર કયા પ્રકારના? કાર્બોનેટ ક્ષાર હોઈ શકે. અને સેકન્ડ કયા પ્રકારના હોઈ શકે? બાયકાર્બોનિક ક્ષાર, કે જેને એસિડ ક્ષાર પણ કહી શકાય, બિકોઝ એની પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, એસિડિક હાઇડ્રોજન છે, જેને HCO3- આયન તરીકે અસ્તિત્વ ધરાવે. લાઈક બેકિંગ સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ કહેવામાં આવે, ખાવાનો સોડા કહેવાય, અને દેટ ઇઝ કેલ્શિયમ બાયકાર્બોનેટ CaHCO3 ટ્વાઇસ. આમ કાર્બોનિક એસિડ બે પ્રકારના ક્ષાર રચી શકે છે, કાર્બોનિક શ્રેણીના ક્ષાર અને બાયકાર્બોનિક શ્રેણીના ક્ષાર. બનાવટ પ્રિપરેશન કેવી રીતે થાય? તો ઇમ્પોર્ટન્ટ નીટ બેઝમાં અને જેઈ મેઇન અને એડવાન્સની એક્ઝામમાં આના બેઝ પર સેમ ફ્લોચાર્ટ બેઝના ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે. આપણે ઓલરેડી એસ વિભાગ જ્યારે લર્ન કરેલું હતું ત્યારે આપણે ઓલરેડી લર્ન કર્યું છે. કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ટૂંક નોંધ લર્ન કરેલી હતી ત્યારે પણ આપણે એના વિશે ઓલરેડી ડિસ્કશન કર્યું છે. બાય પાસિંગ કાર્બન ડાયોક્સાઇડ થ્રુ એન આલ્કલી સોલ્યુશન, કે આલ્કલી હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી જ્યારે મર્યાદિત પ્રમાણમાં, વર્ડ મસ્ટ બી કમ, મર્યાદિત પ્રમાણમાં એને નહીં આપેલું હોય તો ફક્ત એવું આપેલું હશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આપણને ધાતુના અનુવર્તી કાર્બોનેટ મળે. અને જે અવક્ષેપ સ્વરૂપ, ડાઉનવર્ડ એરો ઇન્ડિકેટ ધ પ્રેસિપિટેશન પ્રોસેસ. સો ધેર ઇઝ અ ફોર્મેશન ઓફ પ્રેસિપિટેટ ઓફ સોડિયમ કાર્બોનેટ વિચ ઇઝ બિંગ ઇનસોલ્યુબલ. એ અદ્રાવ્ય છે. હવે એમાંથી જો વધુ પડતો CO2 પસાર કરવામાં આવે, ધેટ મીન્સ આ દ્રાવણ કે જે Na2CO3 અવક્ષેપ બી ધરાવે છે અને પાણી બી ધરાવે છે, તેમાં જો એક્સેસ ઓફ CO2 ગેસ પસાર કરવામાં આવે તો જે કાર્બોનેટ જે છે ધેટ વિલ બી કન્વર્ટેડ ઇન અ બાયકાર્બોનેટ, અને કાર્બોનેટ બાયકાર્બોનેટમાં કન્વર્ટ થાય. કાર્બોનેટ અદ્રાવ્ય છે જ્યારે બાયકાર્બોનેટ દ્રાવ્ય પ્રકારના, એટલે કે પ્રેસિપિટેટ બિંગ ડિસઅપિયર. આમ જ્યારે મર્યાદિત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો ધાતુના અદ્રાવ્ય કાર્બોનેટ મળશે અવક્ષેપ સ્વરૂપે. અને જો એક્સેસ અમાઉન્ટમાં CO2 જો એ જ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો કાર્બોનેટનું રૂપાંતર બાયકાર્બોનેટમાં થશે, વિચ ઇઝ બિંગ ડિઝોલ્વ ઇન અ પર્ટિક્યુલર સોલ્યુશન બિકોઝ દે આર સોલ્યુબલાઇઝ. એ લોકો ડિઝોલ્વ થઈ જાય છે. એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિશે બી લર્ન કરેલું છે આપણે, કે સ્લેક લાઇમ એટલે કે ફોડેલો ચૂનો તેના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો આપણને કેલ્શિયમ કાર્બોનેટના મિલ્કી પ્રેસિપિટેટ મળે. દેટ મીન્સ દૂધ જેવા સફેદ રંગના આપણને કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ મળે છે. એન્ડ ધેર ઇઝ અ પ્રોડક્શન ઓફ મિલ્કીનેસ ઇન અ સોલ્યુશન, એટલે દ્રાવણ દૂધિયા રંગનું થાય છે. એમાંથી જો વધુ પડતો CO2 પસાર કરવામાં આવે, દેટ મીન્સ એક્સેસ અમાઉન્ટ ઓફ CO2 ઇઝ પાસ થ્રુ
સેમ ટર્બિડ સોલ્યુશન, આ જે મિલ્કી સોલ્યુશન છે એમાંથી વધુ પડતો CO2 જો પસાર કરવામાં આવશે તો કેલ્શિયમ કાર્બોનેટનું રૂપાંતર શેમાં થશે? કેલ્શિયમ બાયકાર્બોનેટમાં થશે. કેલ્શિયમ કાર્બોનેટ એ અવક્ષેપ સ્વરૂપે હાજર હોય જે દુધિયા રંગના હોય, જ્યારે કેલ્શિયમ બાયકાર્બોનેટ એ દ્રાવ્ય સ્વરૂપે હોય. પરિણામે જે દ્રાવણનો દુધિયો રંગ છે તે શું થશે? દૂર થશે. તો ફ્લો ચાર્ટ, આ જે ફ્લો ચાર્ટ જે છે તો નીટમાં ઓલરેડી એક વખત પૂછાઈ ચૂક્યો છે અને ઓલરેડી આપણે એસ વિભાગમાં એના રિલેટેડ ક્વેશ્ચન લર્ન કરી ચૂક્યા છે. સેકન્ડ વન બાય પ્રેસિપિટેશન, એટલે કે અવક્ષેપણ પદ્ધતિ દ્વારા પણ મેળવી શકાય કે સોડિયમ કાર્બોનેટની જ્યારે બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેરિયમ કાર્બોનેટનો અવક્ષેપ મળે અને NaCl છૂટો પડે, તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ પ્રેસિપિટેશન પ્રોસેસ. અને બેઝિક ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણને ધાતુના અનુવર્તી કાર્બોનેટ મળે, લાઈક અ પોટેશિયમ મોનોક્સાઇડ ઓર પોટેશિયમ ઓક્સાઇડ પણ કહી શકાય, જેની CO2 સાથે પ્રક્રિયા થતાં K2CO3 મળે. આ બેઝિક હશે, કાર્બન ડાયોક્સાઇડ એસિડિક હશે, માટે એસિડ અને બેઝ પ્રક્રિયા કરીને ધાતુના અનુવર્તી કાર્બોનેટ બનાવશે. એવી રીતે સોડિયમ મોનોક્સાઇડની CO2 સાથે પ્રક્રિયા થતાં આપણને સોડિયમ કાર્બોનેટ મળશે. આમ જે કાર્બોનેટ છે અને બાયકાર્બોનેટ છે તે ડિફરન્ટ પ્રોસેસથી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે કાર્બોનેટ અને બાયકાર્બોનેટનું કમ્પેરિઝન શીખવાના છે કે જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નાઉ ધ સેમ ટોપિક ઇઝ નોટ એક્સપ્લેન ઇન અવર ટેક્સ્ટ બુક, પરંતુ નીટમાં કોર્નર ક્વેશ્ચનમાં એના બેઝ પર ઘણા બધા ક્વેશ્ચન આવે છે. પહેલો પોઈન્ટ જોઈએ તો આપણે દ્રાવ્યતા લર્ન કરવા પહેલાં આખું જે ટેબલ જે છે તો તે 3 કોલમમાં ડિવાઈડ થયેલું છે. કોલમ 1 જેમાં ગુણધર્મ એટલે કે પ્રોપર્ટી છે, કોલમ 2 ધેટ્સ અબાઉટ કાર્બોનેટ એન્ડ કોલમ 3 ધેટ્સ અબાઉટ બાયકાર્બોનેટ. કોલમ 1માં પ્રોપર્ટીમાં ગુણધર્મમાં પહેલો પોઈન્ટ દ્રાવ્યતા, જેને સોલ્યુબિલિટી કહેવાય. બધા જ કાર્બોનેટ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય. ધેટ મીન્સ દે આર બીંગ ઇનસોલ્યુબલ ઇન વોટર એક્સેપ્ટ કાર્બોનેટ ઓફ ગ્રુપ 1 એલિમેન્ટ. એટલે સમૂહ 1ના કાર્બોનેટ જે છે તો તે પાણીમાં દ્રાવ્ય છે. બી વેરી કેરફુલ. સમૂહ 1ના કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે બાકીના બધા કાર્બોનેટ કેવા હોય? પાણીમાં અદ્રાવ્ય હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો વોશિંગ સોડા જે છે Na2CO3 તેને પાણીમાં નાખવામાં આવે તો શું થાય? તો ઇટ ઇઝ બીંગ ડિઝોલ્વ, એ અંદર ડિઝોલ્વ થઈ જશે, દ્રાવ્ય થઈ જશે. કેલ્શિયમ કાર્બોનેટ છે જેને લાઇમસ્ટોન કહેવામાં આવે, એને પાણીમાં નાખવામાં આવે તો ઇટ ઇઝ બીંગ ઇનસોલ્યુબલ, એ અંદર દ્રાવ્ય થતો નથી. ધેટ મીન્સ સમૂહ 1ના કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે બાકીના બધા જ કાર્બોનેટ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. જ્યારે કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે, એક્સેપ્શનલ ગ્રુપ 1 એલિમેન્ટના કાર્બોનેટ, તો બધા બાયકાર્બોનેટ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. એટલે વોટ ઇઝ ધ ડિફરન્સ? ફર્સ્ટ ડિફરન્સ બિટવીન કાર્બોનેટ એન્ડ બાયકાર્બોનેટ. તો કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે બાયકાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે બાયકાર્બોનેટ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. કયા કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે? તે ફક્ત સમૂહ 1ના કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે. હવે બાયકાર્બોનેટ જે પાણીમાં દ્રાવ્ય છે તો તેમાં સમૂહ 1ના બાયકાર્બોનેટ એ ઘન સ્થિતિમાં જોવા મળે આપણને, લાઈક NaCO3 જેને આપણે બેકિંગ સોડા કહીએ તો તે ઘન સ્થિતિમાં જોવા મળે, જ્યારે બાકીના બધા જ બાયકાર્બોનેટ આપણને કેવા સ્વરૂપે જોવા મળે છે? દ્રાવણ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તો ફર્સ્ટ સોલ્યુબિલિટી પોઈન્ટ આપણે શું યાદ રાખવાનો? કોમનલી કાર્બોનેટ ઇનસોલ્યુબલ, બાયકાર્બોનેટ સોલ્યુબલ. કાર્બોનેટમાં બી એક્સેપ્શનલ કેસ કયા? તો સમૂહ 1ના જે કાર્બોનેટ છે તે પાણીમાં દ્રાવ્ય છે, બાકીના બધા કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર હીટિંગ પ્રોસેસ, એટલે ઇફેક્ટ ઓફ હીટિંગ કે ગરમ કરતા શું થાય? તો સમૂહ 1ના કાર્બોનેટ જે છે તેને ગરમ કરવામાં આવે તો એ લોકો વિઘટન પામતા નથી, બીકોઝ સમૂહ 1ના તત્વોનું ધન આયનનું કદ મોટું હોય, કાર્બોનેટ આયન બી કદમાં મોટો હોય. મોટા કદના ધન આયન એ મોટા કદના ઋણ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી કરે, લેટાઇઝ એન્થાલ્પી વધારે હોય, પરિણામે એનું વિઘટન સરળતાથી થતું નથી. માટે સમૂહ 1ના કાર્બોનેટ એ સ્ટેબલ હોવાને કારણે તેઓ સરળતાથી વિઘટન પામતા નથી. ઓલરેડી એસ વિભાગમાં આપણે લર્ન કરી ચૂક્યા છે. બટ એમાં પણ એક્સેપ્શનલ કેસ પહેલું હતું લિથિયમ, કે લિથિયમના કાર્બોનેટનું વિઘટન થતાં
આપણને લિથિયમના મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે લિથિયમના કાર્બોનેટનું શા માટે વિઘટન થતું હતું? કારણ કે ત્યારે આપણે લેટાઇઝ એન્થાલ્પી જોતા હતા કે લિથિયમના જે મોનોક્સાઇડ જે છે નાના કદનો ધન આયન નાના કદના ઓક્સાઇડ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી કરી શકે. તો ત્યારે આપણે જોતા હતા તો લિથિયમના કાર્બોનેટ કરતાં લિથિયમના મોનોક્સાઇડના લેટાઇઝ એન્થાલ્પી વધારે હોવાને કારણે, એટલે કે લિથિયમના જે મોનોક્સાઇડ છે તે વધારે સ્ટેબલ હોવાને કારણે લિથિયમના કાર્બોનેટ સરળતાથી વિઘટન પામીને લિથિયમના ઓક્સાઇડ બનાવી શકે છે. માટે લિથિયમના કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થતું હતું. જ્યારે સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડ કરતાં કાર્બોનેટ જે તે છે તેની સ્ટેબિલિટી વધારે હતી. પરિણામે એ જે કાર્બોનેટ છે તેનું સરળતાથી થર્મલ ડિકમ્પોઝિશન થતું હતું નહીં. આમ સમૂહ એકના કાર્બોનેટ એ ઉષ્મીય સ્થાયી છે અને તેમને ગરમ કરતાં એમનું વિઘટન પામતા નથી. જ્યારે બાકીના બધા કાર્બોનેટ જે છે તો તેઓને ગરમ કરતાં તેમનું વિઘટન થઈને અનુવર્તી તેમના મોનોક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. લાઈક ઝિંક કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરતાં ZNO+CO2 મળે. CuCO3 નું ઉષ્મીય વિઘટન કરતાં CO અને CO2 મળે. પછી સિલ્વરના કાર્બોનેટનું વિઘટન કરતાં સિલ્વર CO2 અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આમ આ પોઈન્ટમાંથી આપણે કાર્બોનેટની સ્ટેબિલિટીના બેઝ પરથી આપણે આગળ વધવાનું હોય. સમૂહ એકના કાર્બોનેટ, સમૂહ એકના જે ધન આયન છે તેનું કદ મોટું હોવાને કારણે કાર્બોનેટ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી કરે, માટે તેમના કાર્બોનેટ સ્થાયી હોય. પરંતુ લિથિયમના કાર્બોનેટ કરતાં લિથિયમના મોનોક્સાઇડની સ્ટેબિલિટી વધારે હોવાને કારણે લિથિયમના કાર્બોનેટ સરળતાથી વિઘટન પામી શકે, જ્યારે સમૂહ એકના અન્ય કાર્બોનેટ સરળતાથી વિઘટન પામી શકતા નથી. જ્યારે અન્ય કાર્બોનેટનું થર્મલ ડિકમ્પોઝિશન થઈ શકે, ઉષ્મીય વિઘટન થઈ શકે છે. જ્યારે બધા જ બાયકાર્બોનેટ છે તેને ગરમ કરતાં વિઘટન પામીને CO2 મુક્ત કરે. બધા કાર્બોનેટને પણ વિઘટન થાય છે એક્સેપ્શનલ સમૂહ એકના, તેમાં પણ એક લિથિયમ એક્સેપ્શનલ કેસ જેનું વિઘટન થાય. બધા જ બાયકાર્બોનેટનું પણ જો એમને ગરમ કરવામાં આવે તો તેઓ ઉષ્મીય વિઘટન પામીને CO2 મુક્ત કરે છે. જેમ કે સમૂહ એકના જે બાયકાર્બોનેટ છે તેનું વિઘટન કરતાં આપણને M2CO3, CO2 અને H2O તેમના અનુવર્તી કાર્બોનેટ મળે, જેમનું ફર્ધર વિઘટન થતું નથી. આ ક્વેશ્ચન ઓલરેડી નીટમાં પૂછાઈ ચૂકેલો છે કે સોડિયમ બાયકાર્બોનેટ જે છે, તો સોડિયમ બાયકાર્બોનેટ જે છે જેને આપણે બેકિંગ સોડા કહીએ, તેનું ઉષ્મીય વિઘટન કરતાં સોડિયમ કાર્બોનેટ મળે, CO2 છૂટો પડે અને H2O છૂટા પડે છે. પરંતુ અહીંયા જે કાર્બોનેટ મળે છે તે ફરીથી વિઘટન પામતા નથી. જ્યારે અન્ય તત્વોના જે બાયકાર્બોનેટ છે તેનું વિઘટન થતાં એમના અનુવર્તી કાર્બોનેટ મળે, જેઓ ફરીથી વિઘટન પામે, બીકોઝ એમના કાર્બોનેટ જે છે તે કેવા છે? અનસ્ટેબલ છે, નાના કદના ધન આયનને કારણે. કે જેમ કે કેલ્શિયમ બાયકાર્બોનેટ, જે પણ ફ્લોચાર્ટ બેઝ ક્વેશ્ચન હતો જે નીટમાં પૂછાઈ ચૂક્યો છે, જે મેઇનમાં પણ 2 ટાઈમ્સ રિવાઇઝ થયો છે. તો કેલ્શિયમ બાયકાર્બોનેટનું વિઘટન થતાં કેલ્શિયમ કાર્બોનેટ મળે અને એ કેલ્શિયમ કાર્બોનેટનું ફરીથી વિઘટન થતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 મળે. લાઈક CaO+ H2O give CaOH twice. એમાંથી CO2 પસાર કરતાં CaCO3 મળે. વધુ પડતો CO2 પસાર કરવામાં આવે તો CaHCO3 મળે. CaHCO3 નું વિઘટન કરતાં ફરીથી CaCO3 મળે. તેનું વિઘટન કરતાં CO એટલે A2, B2, C2, D2, E એ પ્રકારનો જે ક્વેશ્ચન હતો તે આ ક્વેશ્ચનમાંથી આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો અહીંયા થર્મલ અફેક્ટ યાદ રાખવાની. સમૂહ એકના કાર્બોનેટ સ્ટેબલ હશે એક્સેપ્ટ લિથિયમ, એટલે સમૂહ એકના કાર્બોનેટનું ઇઝીલી વિઘટન નહીં થાય, લિથિયમનું થઈ જાય. જ્યારે બાકીના જે કાર્બોનેટ છે તેનું ઉષ્મીય વિઘટન થાય. બધા જ બાયકાર્બોનેટનું વિઘટન થાય. બધા બાયકાર્બોનેટમાં સમૂહ એકના બાયકાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થતાં જે કાર્બોનેટ મળે તેનું ફરીથી વિઘટન થતું નથી. જ્યારે અન્ય બાયકાર્બોનેટનું વિઘટન થતાં જે કાર્બોનેટ મળે તેને જો ફરીથી ગરમ કરવામાં આવે તો એ ડિકમ્પોઝિશન પામશે અને અનુવર્તી ઓક્સાઇડ આપશે. થર્ડ વન, એસિડની અસર, જે બંનેમાં કોમન છે કે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ બંને અનુવર્તી એસિડ સાથે પ્રક્રિયા કરીને CO2ના ઉભરા આપશે અને એફરવેસન્સ પ્રોડ્યુસ કરશે. લાઈક કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા થતાં કેલ્શિયમ ક્લોરાઇડ મળે, CO2 છૂટો પડે અને H2O છૂટો પડે. અહીંયા જે CO2 વાયુ છૂટો પડે એને કારણે ઉભરા પ્રોડ્યુસ થાય અને એફરવેસન્સ પ્રોડ્યુસ થાય. સેમ બાયકાર્બોનેટ પણ HCl સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ ક્લોરાઇડ, CO2 અને H2O આપશે. MgSO4 સાથેની પ્રક્રિયા, તો MgSO4 જેને મેગ્નેશિયમ સલ્ફેટ કહેવામાં આવે,
તો મેગ્નેશિયમ સલ્ફેટ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ reagent which will able to identify which kind of compound is present, whether it is carbonate or bicarbonate. એટલે કે MgSO4 પ્રક્રિયક વડે આપણે કાર્બોનેટ અને બાયકાર્બોનેટની પરખ મેળવી શકીએ છીએ. તો કેવી રીતે? તો જો દ્રાવ્ય પ્રકારના કાર્બોનેટ હોય તો દ્રાવ્ય પ્રકારના કાર્બોનેટની MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ સાથે, એટલે કોલ્ડ સ્થિતિમાં, હીટ નથી કરવાનું. આપણે નોર્મલ કન્ડિશનમાં જ જે કાર્બોનેટ છે તેની મેગ્નેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને વ્હાઇટ કલરના જે પ્રેસિપિટેટ છે એટલે કે સફેદ કલરના અવક્ષેપ પ્રોડ્યુસ થાય. રિએક્શન સમજાવું તમને. આપણને ખબર છે કે સમૂહ એકના કાર્બોનેટ એ જ એક દ્રાવ્ય કાર્બોનેટ છે, જ્યારે બાકીના બધા જ કાર્બોનેટ તો કેવા છે? પાણીમાં અદ્રાવ્ય છે. તો સમૂહ એકના કાર્બોનેટ તરીકે આપણે સોડિયમ કાર્બોનેટ લઈએ, જેને આપણે વોશિંગ સોડા કહીએ. તો એની મેગ્નેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ સલ્ફેટ જે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે દૂર થાય છે અને મેગ્નેશિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે છે. અહીંયા જે વ્હાઇટ પ્રેસિપિટેટ અવેલેબલ થાય છે તે કોના? તો ધાતુના અણુવર્તી કાર્બોનેટ પ્રોડ્યુસ થવાને કારણે અહીંયા આપણને વ્હાઇટ અવક્ષેપ મળે છે. આમ જે સોલ્યુબલ કાર્બોનેટ છે, જે દ્રાવ્ય કાર્બોનેટ છે, તે જ એકમાત્ર મેગ્નેશિયમ સલ્ફેટ સાથે કોલ્ડ કન્ડિશનમાં, એટલે વિધાઉટ એપ્લાઇંગ હીટ, આપણને વ્હાઇટ કલરના મેગ્નેશિયમના કાર્બોનેટ આપશે. અને એ સફેદ અવક્ષેપની હાજરી ઠંડી સ્થિતિમાં દર્શાવે છે કે એ શું છે? કાર્બોનેટ છે. જ્યારે બાયકાર્બોનેટ જે છે તો તેની મેગ્નેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોલ્ડ કન્ડિશનમાં, એટલે કે હીટ એપ્લાય કર્યા વગર, ગરમ કર્યા વગર, તો ધેર ઇઝ નો ફોર્મેશન ઓફ વ્હાઇટ પ્રેસિપિટેટ. વાય ધેર ઇઝ નો ફોર્મેશન ઓફ વ્હાઇટ પ્રેસિપિટેટ તો હું સમીકરણ દ્વારા સમજાવું છું તમને. પરંતુ જો એમને હીટ એપ્લાય કરવામાં આવે તો ધેર ઇઝ ફોર્મેશન ઓફ વ્હાઇટ પ્રેસિપિટેટ. એટલે બાયકાર્બોનેટ જ્યારે કોમન કન્ડિશનમાં, એટલે ઠંડુ જે રિએજન્ટ છે તેમાં આપણે પ્રક્રિયા કરીએ, ઠંડુ પાડવાની પણ જરૂરિયાત નથી, ગરમ પાડવાની પણ જરૂરિયાત નથી. રૂમ ટેમ્પરેચર પર જ્યારે કન્ડિશન કરવામાં આવે બાયકાર્બોનેટની મેગ્નેશિયમ સલ્ફેટ સાથે, તો વ્હાઇટ પ્રેસિપિટેટ મળતા નથી, જ્યારે કાર્બોનેટ વ્હાઇટ પ્રેસિપિટેટ આપે છે. તો અહીંયાથી જ આપણને ખબર પડી જાય કે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં કાર્બોનેટનું દ્રાવણ લઈએ, એક ટેસ્ટ ટ્યુબમાં આપણે બાયકાર્બોનેટનું દ્રાવણ લઈએ, ને આપણને ખબર નથી કઈ ટેસ્ટ ટ્યુબમાં કયું દ્રાવણ ભરેલું છે. બંને ટેસ્ટ ટ્યુબમાં આપણે ઇક્વલ અમાઉન્ટ ઓફ મેગ્નેશિયમ સલ્ફેટ ભરીએ, એકમાં વ્હાઇટ ટર્બિડ સોલ્યુશન થઈ જાય, એકમાં ન થઈ જાય, તો વ્હાઇટ ટર્બિડ સોલ્યુશન જે છે તે શાનું હશે? તો તે કાર્બોનેટનું હશે. અને જેમાં ટર્બિડિટી પ્રોડ્યુસ નહીં થાય, વ્હાઇટ અવક્ષેપ ન મળે, તે શાનું હશે? બાયકાર્બોનેટનું હશે. That's why magnesium sulfate is a useful reagent to identify whether the compound is carbonate kind of or bicarbonate kind of. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર બાયકાર્બોનેટ શા માટે મેગ્નેશિયમ સલ્ફેટ સાથે કોલ્ડ કન્ડિશનમાં અવક્ષેપ નથી આપતા? તો સોડિયમ કાર્બોનેટ, બધા જ બાયકાર્બોનેટ જે છે તો પાણીમાં દ્રાવ્ય છે, તો તે મેગ્નેશિયમ સલ્ફેટ સાથે જ્યારે પ્રક્રિયા કરે વિધાઉટ એપ્લાઇંગ હીટ, તો મેગ્નેશિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ સલ્ફેટ આ બનાવે છે. હવે બધા જ બાયકાર્બોનેટ તો કેવા પ્રકારના છે? દ્રાવ્ય પ્રકારના છે, એટલે અહીંયા કોઈ પણ જાતના અવક્ષેપ પ્રોડ્યુસ થતા નથી. પણ મેગ્નેશિયમના બાયકાર્બોનેટને જો આપણે ફર્ધર હીટ એપ્લાય, એટલે આપણે અગાડી એને હીટ કરશું, ગરમ કરશું, તો બાયકાર્બોનેટ વિલ બી કન્વર્ટેડ ટુ ઇનસોલ્યુબલ કાર્બોનેટ, અને એને કારણે મેગ્નેશિયમના કાર્બોનેટ બનશે, જે આપણું દ્રાવણમાં અવક્ષેપ બનાવશે. એટલે બાયકાર્બોનેટ મેગ્નેશિયમ સલ્ફેટ સાથે કોલ્ડ કન્ડિશનમાં અવક્ષેપ નથી આપતા, પણ જો હીટ એપ્લાય કરવામાં આવે તો જે મેગ્નેશિયમના બાયકાર્બોનેટ જે દ્રાવ્ય છે તે મેગ્નેશિયમના કાર્બોનેટમાં રૂપાંતર પામશે અને જે સોલિડ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ તરીકે છૂટા પડશે. લાસ્ટ વન જે છે તો ધેટ ઇઝ હાઇડ્રોલિસિસ, જળ વિભાજન. તે પણ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બંને જ નિર્બળ એસિડના ક્ષાર છે, કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ, બંને જ કાર્બોનિક એસિડના ક્ષાર છે, અને એને કારણે બંનેનું જળ વિભાજન શક્ય છે, અને બંને જળ વિભાજન પામીને દ્રાવણ કેવું છે? બેઝિક બનાવે છે. ખાસ ખ્યાલ રાખવાનો, કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય, બંને જ જળ વિભાજન પામીને આપણને બેઝિક દ્રાવણ આપશે, પણ કાર્બોનેટનું જલીય દ્રાવણ એ ફિનોલ્ફથેલિન સાથે પિંક કલર આપશે, પરંતુ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ ફિનોલ્ફથેલિન સાથે પિંક કલર આપશે નહીં, બીકોઝ કાર્બોનેટ ઇઝ સ્ટ્રોંગલી બેઝિક દેન બાયકાર્બોનેટ. કાર્બોનેટ જે છે તો તે બાયકાર્બોનેટ કરતાં પ્રબળ એસિડિક છે. તો ધેટ ઇઝ વેરી ગુડ પોઈન્ટ
વેરી ગુડ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન. આપણે ખાસ યાદ રાખવાનું કે એક ક્ષાર છે તેને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો એ બેઝિક દ્રાવણ આપે છે, અને જે ફિનોફથેલિન સાથે રંગ આપે છે, ફિનોફથેલિન સાથે ગુલાબી કલરનો રંગ આપે છે, તો એ કયું દ્રાવણ હશે? તો ફિનોફથેલિન સાથે ગુલાબી રંગ આપે અને જો કમ્પાઉન્ડ પાણીમાં ડિઝોલ્વ થઈને બેઝિક દ્રાવણ આપે તો ધેટ મીન્સ એ કમ્પાઉન્ડ કયું હશે? કાર્બોનેટ હશે. અને જો ફિનોફથેલિન સાથે ગુલાબી રંગ નથી આપતું તો તે દ્રાવણ શાનું હશે? બાયકાર્બોનેટનું હશે. કે લાઈક જોઈએ તો આપણે કાર્બોનિક ક્ષાર છે, તો કાર્બોનિક ક્ષારને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એમાંથી આપણને કાર્બોનિક એસિડ અને હાઇડ્રોક્સાઇડ મળે છે. લાઈક અહીંયા આપણે Na2CO3 લઈએ, અહીંયા H2O લખીએ, અહીંયા H2CO3 અને NaOH મળે, તો ડેફિનેટલી કાર્બોનિક એસિડ તે તો વીક એસિડ છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તે કેવું છે? સ્ટ્રોંગ બેઝ છે. તો જે દ્રાવણ બને, જળ વિભાજનના અંતે જે દ્રાવણ બને તો તે એસિડિક, બેઝિક, તટસ્થ એ કયા પ્રકારનું હશે? તો એમાં બનતા સંયોજનના પ્રબળતાને આધારે નક્કી કરી શકાય. અહીંયા જે સંયોજન મળે છે તે પ્રબળ બેઝિક હોવાને કારણે જે કાર્બોનેટનું જલીય દ્રાવણ કેવું હોવાનું? એ બેઝિક હોવાનું, અને એ વધારે પ્રબળ પ્રકારનું છે, માટે ફિનોફથેલિન સાથે કેવું આપશે? ગુલાબી રંગ આપશે. જ્યારે બાયકાર્બોનેટ આયન જે છે તો તે જળ વિભાજનને અંતે આપણને OH- આપે, પરંતુ બાયકાર્બોનેટ જે છે તેની પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન પણ છે. રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તો એમાંથી H+ મુક્ત થઈ શકે, માટે ઇટ ઇઝ હેવિંગ સમવોટ એસિડિક પ્રોપર્ટી, ધેટ મીન્સ ઇટ ઇઝ હેવિંગ લેસ બેઝિક પ્રોપર્ટી ધેન કાર્બોનેટ આયન. તો એટલા માટે બંને જ જળ વિભાજન પામવાની વૃત્તિ રાખે, બંને જળ વિભાજનને અંતે બેઝિક દ્રાવણ આપે, પરંતુ કાર્બોનેટનું જલીય દ્રાવણ ફિનોફથેલિન સાથે પિંક કલર આપશે, બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ ફિનોફથેલિન સાથે પિંક દ્રાવણ નહીં આપશે, બીકોઝ કાર્બોનેટ જે છે તો દે આર સ્ટ્રોંગલી બેઝિક ધેન બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ કરતાં એમની બેઝિકતા કેવી છે? વધારે છે, કારણ કે બાયકાર્બોનેટ પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન બી છે, ધેટ મીન્સ એસિડિક હાઇડ્રોજન બી છે, માટે એની બેઝિક જે સ્ટ્રેન્થ છે તે અનુવર્તી કાર્બોનેટ કરતાં કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો આખું જે ટેબલ જે છે તો તે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું, બીકોઝ આના બેઝ પર ઘણા બધા કોર્નર ક્વેશ્ચન પૂછાય છે કે જે ટફ ક્વેશ્ચનમાંના એક ક્વેશ્ચન હોય છે. જ્યાં સુધી જો આપણે આ ફ્લોમાં જો આપણે આખી શોર્ટનર રેડી નહીં કરીએ તો ડેફિનેટલી આપણે પ્રોબ્લેમમાં મુકાઈ જઈએ. લાસ્ટમાં બફર પ્રણાલી, આપણા રુધિરમાં બફર પ્રણાલી જે છે તેના માટેની આ સિસ્ટમ પણ યાદ રાખવાની. બાયકાર્બોનેટ, H2CO3 અને કાર્બોનેટ આયનની આ બાયકાર્બોનેટ અને કાર્બોનિક એસિડ વચ્ચે જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જે છે તો તે આપણા શરીરમાં બફર સિસ્ટમ તરીકે વર્ક કરે છે, જે ઓલરેડી આપણે કાર્બન ડાયોક્સાઇડ ટૂંકનું જે લર્ન કરી તેમાં આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છે.